कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। જો આજે તારીખ થઈ છે, પતું ફાટી ગયું છે? સરસ છે। 8 તારીખ થઈ અને 9:30 થયા છે, તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે। કાલે શું છે, વરસાદે તો ભૂકા કાઢ્યા, બહુ પાણી ભરાણું હતું, પણ શામધામે પાણી મારી બેનપણીને આપણે ફોન આવ્યો હજી કે શામધામે આમ સોસાયટીમાં બહાર નથી નીકળ્યા ઘરમાંથી, હવે ઉતરો તો આખી રાત પાણી રહ્યા છે, કેમ નહીં ઉતરાવું? ખાડી કાંઠા હોય ને, એને ખાડી કાંઠે જ કીધું। હા, એટલે ખાડી કાંઠાવાળાને વાર લાગે, કારણ કે આ બધું પાણી પેલા જાય બધું ખાડીમાં, અને ખાડીમાંથી પછી આમ જાય આગળ। બહુ મજા કરી એમને સર્જનવાળાએ બહાર રોડે। સર્જનવાળાએ તો કાલ બધાએ, સર્જનવાળાએ નહીં, લગભગ આખા સુરતે બધાએ રોડે નાતા હતા, નાન તેન બધાએ ઓલું કરતા, એટલે મસ્ત મજા કરી। અને પછી કેમ છો, કાલ પડી હતી તે થયો રેડી? હવે એક ભાગ દુખે છે, આજનો દી વાટ જોઈ, નકર પછી સુરભીબેન પાસે દવા લઈ લે। શું દુખે છે? આ હાથ અને વાહમાં વાય જોઈએ, આ ગોઠણ અહીંથી વળે ને એ વળતો નથી, વળે પણ આ દુખાવો થાય અંદર, એટલે ગોઠણનું તો પહેલા સારવાર કરવી જોઈએ। આયોડેક્સ લગાવો એટલે થઈ જાય ને રેડી? હા, આયોડેક્સ જલ્દી સારું થઈ જાય। લગાવ્યું તું કાલ કે નથી લગાવ્યું? નહીં, નથી લગાવ્યું, બધા દુખે ને ગામને તો સલાહ દેવામાં તો હોશિયાર છો કે આયોડેક્સ લગાવો એ કે સારું થઈ જાય, કોઈ જ લગાવતી નથી। કાલ કેવું છે ખબર? અહીં ટેમ્પો ફસાણો હતો ને ધાણાવાળાનો, તો એને સડાઈ દીધો સર્જનમાં સડાઈ દીધો ને તે લઈ ગયા વાડીમાં, અને આખો ટેમ્પો ધાણા ને મેથી, ફુદીના અને આદુ, બોલો કે મારે નથી વીખવું। અરે અમે કીધું મારે ભજીયામાં સામાન ઘટે એમ છે, એટલે એ આખી સોસાયટી થેલી લઈ લઈને આવી, બધા વાડીમાં ગયા બધા। પછી મેં કીધું એમ કરો ને ટેમ્પાનો અહીંયા રોકી દો, ભજીયાવાળાને બોલાવી લો, અને આ આખા સર્જનો વાડીમાં પ્રોગ્રામ કરી નાખી, ડોક્ટરને કીધું। ઈદ મેં કીધો તો ડોક્ટર મેં ટેમ્પો વાડીમાં ભેજિયાત વાડીમાં બનાવી નાખે ને બધા આવી જાય, ખાતા જાય ને જાતા જાય। હા, ડોક્ટર કે હવે ક્યારે ન થાય કે તો જો કંઈક આવો કાલે ભજીયાનો કાર્યક્રમ ને બધો કર્યો। કોણ દિવસ કોલેજ કે? હા, આજે હું છે, આમ તો સ્કૂલોમાં તો બધે મારે રજા હતી, કોલેજ તો લગભગ ચાલુ છે ને? હા, કોલેજ ચાલુ છે, પણ હજી આંબા કાકાએ છે ને હજી આજ 72 કલાકની આગાહી દીધી છે, અને આજે ઘરેથી બહાર નીકળવાની ના પડે, એટલે વરસાદ તો કદાચ આજે રાતે આવતો હતો ને? રાતે 2 વાગે આવતો હતો, 4 વાગે આવતો હતો, 5 વાગે આવતો હતો, બંધ 6 વાગ્યા પછી, એટલે રાતે વરસાદ બહુ પડ્યો છે, એટલે સ્કૂલોમાં તો બધાને રજા આપી દીધી છે। અને બીજું શું કહેતો હતો, કાલે ઓલો આપણે રીલ મૂકીને એક કે વરસાદી પાણી કાઢવા હાટો આપણે ઓલા વરસાદી પાણીના ગટર હોય ને એના ઢાંકણા ખોલવાનું કીધું, તેમાં ઘણા બધાની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે પાછું કે ઢાંકણું બંધ કરવાનું કહેજો, પણ એ એટલું મૂક્યું હતું, પણ આમ તો ખબર જ હોય લગભગ પાણી ઉતરી જાય, કારણ કે એ લગભગ ખોલ્યો ને એટલે અડધી કલાકમાં તો લગભગ બધું પાણી ઉતરી ગયું હતું, એટલે ફાયદો થાય। એમાં શું થાય, ઘણી વાર બધા એમ કે ભાઈ તો કોર્પોરેશન શું કરે છે, સાહેબો શું કરે છે, આમાં એવું થાય પાણી હવે બધે ભરાણું હોય, જો આપણે કંઈક ઘરથી બહાર ન નીકળી શકતા હોય તો એ લોકોએ કંઈથી કામ કરવું હોય તો ન થાય ને। હવે આખા સુરતમાં બધે એટલા પાણી ભરાણા હોય તો એ લોકોએ કેટલીક જગ્યાએ પોગે, એટલે ખરેખર થોડીક આપણે ઓલું કરીએ, મદદ કરવા લાગીએ, આપણે બીજું ત્યાં કરવાનું હોય, જો સાફ સફાઈ એવું ત્યાં કરવું ન હોય, ખાલી આવા ઢાંકણા બાકણાને એવું ખોલી નાખ્યું હોય તો પાણી ફટાફટ ઉતરી જાય। અમારે લગભગ એ રોડેથી કલાકમાં પાણી હાવ ખાલી થઈ ગયું હતું, એટલે થોડીક આપણે એમ તો આપણી ફરજમાં આવે, એવું નથી કે ખાલી ભાઈ કોર્પોરેશનના અધિકારીઓને એને જ એ લોકોને જ કામ કરવાનું હોય, ક્યારેક આવું શું હોય કે આપણે થોડીક હેલ્પ કરીએ તો ફટાફટ કામ થઈ જાય, એટલે એના માટે હતું। અને હવે છે ને આજથી આપણે કામ કરીએ અહીંનો અને લંડન અસ્મિતાબેનનો બાનો એનો વિડીયો બેનો મિક્સ કરીએ એવો પ્લાન કર્યો છે। અસ્મિતાબેને સાંજે મેસેજ તો મેં કર્યો હતો, મેં એવું લાગે ને તો આપણે શું છે, જો અત્યારે 9:30 છે ને, એટલે ત્યાં હજી વાગ્યા હોય 4 વાગ્યા હશે, 4 કે 5, હા સવારના, એટલે હોતા હોય, એટલે આપણો અત્યારે વિડીયો થોડો ઘણો બની જાય, પછી એને કહીએ એટલે સવારમાં એ બાને બધાય 4-5 મિનિટનો જે કાંઈ એડજસ્ટ થાય એટલો વિડીયો નાનો લઈ લે, ત્યાંથી લઈ લે, પછી બેનો કરીએ ભેગો, અને એમ કરીને આખો બ્લોગ બનાવવાની। કાલે ઘણાની કોમેન્ટ હતી, પહેલાં એવું કીધું હતું કે ભાઈ આપણે
બબે વ્લોગ કરશું કાંઈનો અલગ કરીએ ત્યાંનો અલગ કરીએ તો ઘણાઈને કોમેન્ટ આવી હતી એ કે તમે કે બબે ન કરતા નકરી કે વિડીયોમાં રહ્યો મારે કામ નહીં થાય એ કે તમારા બધાને કે વિડીયો જોવામાંથી કે અમારે ટાઈમ વયો જાય કાંઈ નહીં બેનો ભેગો કરી દેવો. એટલે બીજા એમાંય કોમેન્ટ હતી કે ભાઈ તમે એવું લાગે ને તો બે મિક્સ કરો એટલે આજ સુધી હજી ક્યારેય કર્યો નથી કારણ કે કીધું કેમ એડજસ્ટ કરવું શું કરવું પણ હવે કાંઈ નહીં આજ ટ્રાય કરીએ અને બેનો મિક્સ વિડીયો કરીને અને મૂકી જોઈએ કેવો લાગે ને પછી તમારે એમાં કોમેન્ટ કરવાની ભાઈ તમને જોવાની મજા આવતી હોય તો આપણે કન્ટિન્યુ કરશું આમ તો વિમળા બા છે 5 મહિના સુધી એટલે એને તો મળ્યા જ કરશે. હા એટલે બા છે એટલે નવું મળશે. કાંઈ નહીં તો કૃષ્ણ ગીત ગાતા નહોતા. હા આરતી ઉતારે બોલો એને ગીત હતા ને એક કડી પૂરી કરી દીધી અને એની યાદી આવી જાય ને જોડતા આવડી જાય ને આપણે દાંત કાઢવામાં રહી. એટલે વિમળા બા છે તા સુધી તો બધાને કદાચ મિક્સ વિડીયો કરશું તોય મજા આવશે. અને શું છે આજનો પછી પ્રોગ્રામ જવું છે વિપુલભાઈ ત્યાં જો કાલે તો વિપુલભાઈ ત્યાં જાઓ તો ડાયટ ચાટ લેવા હતો પણ વરસાદ જ એટલો હતો એટલે પછી કાલે જવાનું નહીં તો આજ ફોન કરી દો જવું જઈ આવી આજ તો ભાઈ તમારે આમ જવું છે. ગીત આગળ મારું કામ પતી જાય કઈ નહીં હાલો ફોન કરીજો. હા ફોન કરીજો અને પછી એવું કરીએ કાલે તો બધો વરસાદ પડ્યો છે તો ટાઈમ રહે ને તો બપોરે કે બપોર પછી પામે આટો મારી આવી કઈ નુકસાની થઈ શકે નહીં એમ જોઈ આવી ને અને વ્યવસ્થને બતાવી કે ફામે અત્યારે પાણીની કેવી કન્ડિશન છે એ બધી એટલે આટો વીટો મારી ભીંડો ઉતારતા થોડુંક સાફ સુફ કરતા આવી ને એવું લાગે ને તો આપણે ઓલું કપડું બાંધતા આવી હું ઈ જ કહેવાની એ પછી બાંધે એટલે બોલા પથ્થરને મૂકી દેવું હિસકા તો ઓલા નો થાય એટલે હિસકા પલ્લે ને ના થોડુંક કોરું રહી કોરું રે. એટલે એવું કંઈક કરીએ તો સાંજે તો પછી કાંઈ તો પ્લાન નથી મમ્મી તમે કેમ ભજીયા નો ખાધા? ડાયટિંગ કાલથી ચાલુ જ કરી દીધું સ્ટ્રિક્ટલી બધાય મને પૂછે આશાબેન ને પરેશભાઈ કેમ ભજીયા નથી ખાધા? મેં કીધું શાક છે ભાઈ એ કે નાના બધાય પાસે પૂછવા ગયા હે પરેશભાઈ તમે કેમ નથી ખાવું તમે કેમ નથી ખાવું એ કે એને પ્રોપર કે શાક શરૂ કરવો છે હવે એટલે એ કે ન મક્કમ કરી નાખ્યું છે એ કે એટલે કાલથી પછી એમાં શું થાય રોજ કંઈક ને કંઈક હોય તો 3 દી પરમદી ફઈ ગયા એના એકલે દી આપણે ઢોસા ખાવા ગયા એના એકલે દી કંઈક હતું હા એટલે રોજ પછી એવું તો આવ્યા જ કરે ખૂટે જ નહીં ખૂટે જ નહીં. એટલે કાલથી પછી છે ને એવું નક્કી કરી નાખ્યું છે નીચે ભજીયાનો પ્રોગ્રામ હતો પણ આપણે ભજીયા ખાધા નહીં. નથી કે હવે ભાઈ સ્ટ્રિક્ટલી ચાર્ટ કરવો છે તો પછી કમ્પ્લીટ જ કરવાનો નકર તો શું છે અમારે તો પાછા પ્રોગ્રામ ખૂટે જ નહીં બધા ગ્રુપ અલગ અલગ હોય એટલે કોકનો પ્રોગ્રામ ક્યાં કરે હજી મારા બેન પણ એવું કીધું છે આશાએ નથી કીધું હું પણ તમે સોમવાર પછી નવરા થાવ પછી એક દી ફામે જાય કે એને ભજીયા કીધું છે ઓલી પારુલ કહે છે ભજીયા હા એના એને કાલ રીલ હોત મૂકી હા હા હાલો હવે કે ભજીયાનો પ્રોગ્રામ કેદી કરવો છે આપણે મૂકી હતી ને એની ગ્રુપમાં કાલે મૂકી હતી એટલે એને ભજીયાનો પ્રોગ્રામ કરવો છે હા હા એટલે 2 જણાનો તો હજી ભજીયાના પ્રોગ્રામ પેન્ડિંગ છે અને કાંઈ નહીં હવે જેટલો સ્ટ્રિક્ટલી ચાર્ટ થાય એટલો કરીએ નકર પછી જોઈએ છે ક્યારેક પણ એમ નહીં તમને વિપુલભાઈ તો ભજીયા ખાવાનું કે છે કે ના પટ્ટી મરચા ખાવાનું કે બટેકા વાળું ના પાડે હા એ પણ જાય પછી કહે ને હા. પછી ચાલુ કરશું તો વાંધો નહીં. હા તો જો હવે જાય અને પેલા કાશીબાને પગે લાગતા જાય ને પછી જાય ઓફિસે અને પછી જો સ્મિતાભાઈને કીધું છે વિમલાબાનો વિડીયો એ મોકલશે તો આની પછી પાછો વિડીયો મૂકી દેવો એ જોઈ લેજો જય શ્રી કૃષ્ણ કેમ છે હા પણ સારું છે ને સારું છે ને થઈ વાંધો નહીં જોયો ને કાલે વરસાદ જોયો ને વરસાદ પાણી કેટલું પાણી ભરાણું તો જોયું તું હા અહીં જોયું તું તમે તો બાને છે ને ને હવે પાણી જ ન હોય પાણી તો ઉતરી જાય બહુ વરસાદ હોય ને પાણી તો અડધી કલાકમાં ઉતરી જાય પાણી થઈ જાય ખાલી ન હોય વહી ગયું હોય જો હવે જાય છે ફામે આટો મારવા અને લગભગ કેટલા અઠવાડિયું 10 દિવસ થઈ ગયો છે કેમ કેટલા ઘણા દિવસ થયા હા ઘણા દિવસથી ફામે આપણે રાત રોકાવા ગયા હતા ને હા ગલુડી હાલીને ગયા હતા કલોડી ગયા તઈ હા રવિવારે અને 10 દિવસ કાલે એમ કે વરસાદ બહુ પડ્યો હતો એટલે બાજુના જે ફાર્મ વાળાને તો માહિતી 2-3 ટ્રેક્ટર માટી ધોવાઈ જાય ને એટલે નીકળી ગઈ છે આપણે જઈને જોવાનું છે ફોન તો કર્યો તો અહીંયા ઓલા કાકા છે ને એટલે કે બહુ વાંધો નથી એવું કીધું છે અને જો આજે વરસાદ હવે સવારનો આવ્યો નથી એટલે એ સારું છે તાપી અત્યારે છે ને 2 કાંઠે જાય છે આગળ રિટર્નમાં છે ને આપણે અહીં ઓલા મંદિરે જાય ઓલું લીમડેશ્વર મહાદેવ છે ને ત્યાં જાય
એટલે મહાદેવના દર્શન કરતા આવીને તમને ત્યાંથી તાપીનો આખો રૂપ બતાવી છે તાપી કેવી દેખાય છે. અને હવે આને દિવાલ પડી ગયા અને નુકસાન થયું છે કેટલી સવાણી દિવાલ તો ઘણાને નુકસાન કોઈ ત્યારે અમુક જે રસ્તે તો પાણી ઉતરાય નથી અને દિવાલો પડી ગયો હોય બેઝમેન્ટ વાળાને લગભગ જેટલાને બેઝમેન્ટ છે ને બધાના બેઝમેન્ટ પાણીથી ફૂલ ભરેલા છે. અને ગામની ક્યાં કરવી, આપણું જ બેઝમેન્ટ ભરેલું છે. ઓલી આગવાડી વાળો પ્રોજેક્ટ છે ને સ્વર્ગવંશ, એના 2 બેઝમેન્ટ આખા પાણીના ભર્યા છે. સવારે જવાય એવું નહોતું, આટો મારવા ગયા હતા પછી ગાડી જાય એવું નહોતું, પછી પાછા આવી એવા. એટલે હવે ખાડીનું પાણી ઉતરશે ને તો એ બધું પાણી ઉતરશે. તાવથી એમને ભરેલું રહે. વરસાદ રહી ગયો ને બંધ થઈ ગયો, સારું થયું. નકર તો હજી ઘણા માણસો હેરાન થાત. આપણને એમ થાય કે વરસાદ આવે તો સારું આવે તો સારું, પણ આટલો વધારે આવે ને કેટલાના ધંધામાં નુકસાન થાય, કેટલાના ઘરમાં રહેતા હોય જે અમુક રહે છે ત્યાં હોત પાણી ભર્યા છે. પરેશભાઈ ને ગોડાઉન ભરાઈ ગયું તું, ઓફિસ આખી ભરાઈ ગઈ હતી કે જો એ બધું સાફ કરી. જે નુકસાન થાય ને એ વધારે નડે. એટલો બધો વરસાદ સારો નહીં આમ, પણ કાંઈ નહીં, હવે એમાં આપણા હાથમાં કાંઈ છે નહીં. જે ઉપરવાળાનું કરવાનું હોય એ બધું થાય. એટલે હવે જઈ ફામે, અને ફામે કંઈ નુકસાન થયું છે કે નહીં તમને જઈને બતાવી. પાણી કાઢી જો હવે પગી ગયા ફામે અને મસ્ત મજાની જો નાળિયેરી થઈ ગઈ છે ને. પાછળ મેં જોવાનું છે કેમ થયું છે. આંબામાં બધા આંબા ખોળાના હો, બધા આંબામાં નવા ડોકા નીકળ્યા છે. વરસાદ છો ને અને દવાને એવું માર્યું હતું, વાંધો નથી. આવું કંઈ નવું ધોવાનું નથી. ખાડો એમને ભર્યો છે. ચાલો પાછળ જઈને જોવો આમ બધે ત્યાં ખાડો એક પડેલો છે, ત્યાં ધોવાનું શું છે. આગળ ગારો છે પણ બૂટ કાઢીને જઈએ ને અને જોઈ લઈ કેમ શું છે એ. અને એક આંબામાં બધામાં નવા ડોકા નીકળ્યા છે, મસ્ત થઈ ગયા છે. હવે આ થોડુંક આશાની સાફ સફાઈ કરી નાખે. ઓલું કાગળ બાંધી દેવું છે ને, એ તો થોડુંક ગયું હોય. કાગળ અહીં બાંધી દેવો છો એટલે હિસકા અત્યારે થૂકાઈ ગયા છે, વાંધો નથી. પણ કપડું બાંધવું હોય તો બાંધી દઈ. આવ્યા છે તારો તો થોડોક કોને વરસાદ એટલો ઓછો આવે. હમણાં કેટલા 4-5 દી થઈ ગયા ભીંડો નથી થયો. એમ કેમ બા આવ્યા હતા ને છેલ્લે શનિવારે આવ્યા હતા બા. હા કહું ભીંડો બા વગર થઈ ગયો મોટો. હા બાને કહી તમારે ભીંડો જોઈ લેજો. પાટ સિંગું થાય તમને કીધું ને ઉતાર્યું નથી એટલે ભીંડો એ ઉતારી લઈ. આ ગુવારમાં તો કંઈ થતું નથી એટલે ગુવારમાં આગળ જોઈશી કેમ કરવું એ. અને બોર પાકશે કે કેમ લાગે? બોર થાય છે કરાવે છે મોટા મોટા અહીં થાય એવું અત્યારે ત્યાં સિઝન વગરનું તો કેવું થાય, પણ જોઈએ હવે બોરમાં કેમ થાય છે. એટલે જો જમરૂખડે બમરૂખડે બધું કોળા થઈ જાય છે. આંબા સારા થતા જાય. જો આંબા લગભગ બધા આંબામાં નવા ડોકા નીકળતા જાય છે. આંબા બધા મસ્ત થતા જાય. હાલો ભાઈ, ખાડો તો કાંઈ બહુ પડ્યો નથી એટલે વાંધો નથી. તો આમાં છે ને દાતો તેમાં માટી નાખી દીધી ને એટલે એમાં નથી વાંધો આવ્યો. અહીંથી એટલું આ થોડુંક ધોવાનું છે, પણ તો એ બહુ વધારે નથી એટલે વાંધો નથી. 20-25 તગારા માટી નાખીને એટલે થઈ જાય. બાજુ પાછળવાળા ફાર્મવાળાને તો લગભગ 3-4 ટ્રેક્ટર માટી વહી જાય ને એટલું ધોવાનું છે. એટલે હવે છે ને બાપુજીને આગળ વિડીયો કોલ કરી અને બતાવી દઈ. અને તો બાએ મને કીધું હતું સવારમાં મેં ફોન કર્યો ને, એ કહે છે ને મેં માતાજીને પ્રાર્થના કરી છે એટલે કે આપણે તમતાર નહીં ધોવાનું હોય. અને બાપુજી છે ને જોલેક આવ્યા ને ત્યાં એટલો ફરતો પાળો કરી દીધો હતો એટલે માટી અંદર જાય ને આગળ થોડો આપણે પાછો કરી નાખીએ પાળો એટલે વાંધો ન આવે. હાલો જો હવે મસ્ત મજાનું બધું કામકાજ પતી ગયું, સાફ સફાઈ કરી નાખી. અને આમાં જે કરવાનું હતું તો આમ મેં તમને ઓલી કાળી પાળી દેખાય ને ત્યાં ઓલો ખાડો પડ્યો હતો ને ત્યાં થોડોક આમ પાળા જેવો કરી નાખ્યો એટલે કદાચ વરસાદ હોય ને તો એ પાણી ભરાય નહીં. આ જે પાણી ભરાયું ને તો આ બધું આ ધોયું ને આ એનું છે આગળ બધું એ નીકળી જાય, બાકી ક્યાંય પાણી ભરાતું નથી. અને હવે આપણે પીવાનું છે આપણા ડાયટ ચાર્ટ પ્રમાણે નાળિયેર પાણી. જો નાળિયેર લેતા આવ્યા હતા એટલે નાળિયેર પાણી પી લઈ. અને આશાની જે ડાયટ ચાર્ટ કાંઈ ચાલુ છો નથી. તારે શું કરવાનું? ચા બનાવી ઘરેથી દૂધ લાવી. હા નાની બોટલ ભરી એવી દૂધનું. હા. ચાલો ત્યાં ઠંડુ વાતાવરણ છે ને સાફ કરશું ને એટલે ત્યાં મજા આવશે. ચા બનાવી દઉં મસ્ત એની આદુ નાખી. હા તો કાંઈ નહીં, તું ચાની કોટી ચડાવી લે
અને આપણે પહેલે ત્રોપું નાળિયેર પાણી અને પછી પાછા નીકળી જતો પરસેવા આખા નીતરી રહે. આમ વરસાદ છે અને તોય ગરમી એટલી થાય, થોડું કંઈ કામ કરીએ ને એટલે પરસેવા નીકળીને એટલી ગરમી રહે. આમ કાંઈ નહીં, હાલો હવે દેહમાં જતો એવું લાગે ને રસ્તો. જવાનું મન નથી ગયું દેહમાં, જવું નથી દેહમાં. માધવપુરની ઈચ્છા તો છે, મેં કોને હમણાં કહેતો હતો, ઈચ્છાને મેં કહેતો હતો એ તો હમણાં દેહમાં જવાની ઈચ્છા થઈ છે. કાકાની છે ને વરસાદ છે તો હમણાં નવરા જેવું હોય તો કીધું આટો બીટો મારીએ અને માધવપુરની મુલાકાત લઈ આવી. આમ રસ્તો જોતા જેવું લાગે છે માધવપુર જતા હોય એવું ફિલિંગ આવે તો અંદરથી આનંદ આવે. બોલો એમાં ત્યાં હોય કેટલી મજા આવે. એમાં આ વરસાદી વાતાવરણ કેટલી મજા આવે. કાંઈ નહીં, જોઈએ ટાઈમ રહે તો કંઈક પ્લાન કરીએ. કઠોર ગામમાં છે ને જે કબરામાં ગામમાં એ તો મંદિર છે મહાદેવનું, અને કઠોર ગામમાં છે. તાપી કાંઠે બહુ મસ્ત જગ્યા છે, મજા જ આવ્યા તારે. આપણે પહેલી વાર ગીતાની આવી ગયા 2-3 વાર. એ હમણાં વચ્ચે ઓલા નાવાની નહોતા આવ્યા, વન ભોજન કરવા અહીંથી સીધો આ તાપી કાંઠો હતો. આમ છે ને સીધી તાપી આવી જાય, 2 કાંઠે હાલી જાય. તમને બતાવી અને ભગવાનના દર્શન કરાવડાવી. મસ્ત મંદિરની જગ્યા છે. લોકો છે ને પિકનિક કરવા આવ્યો હોય ને, એ છે હજુ બધા બેઠા. હા, હનુમાન દાદાનું છે. સ્થળ ચડાવવા નહીં, મધરવા વિનંતી. આગળ જે મંદિર હતું ને એ મહાદેવનું હતું. તાપી નદી છે ને આખી 2 કાંઠે હાલી જાય છે. પાણી હાલું, વરસાદ બહુ પીડ્યો. મહાદેવનું મંદિર, લીમડેશ્વર મહાદેવ ને રુદ્રમાળ મહાદેવ. યોગેશ્વર મહાદેવ આ છે લીમડેશ્વર મહાદેવ. હવે છે ને વાગ્યા છે 5 અને મસ્ત ઓફિસે બેઠા હતા અને વાદળછાયું વાતાવરણ હતું ને એટલે ગરમે ગરમ દેશી મકાઈ જો મળી ગઈ હોય એમાં ભઠ્ઠાની શેકેલી તમારા રજનીભાઈ ભટ્ટે શેકી દે છે અને આપણે ખાવાની છે. ક્યાંથી દેશી મકાઈ કોણ લેવું? આશીષભાઈ વાહ ભાઈ વાહ. આશીષભાઈ એ ક્યાંથી ખબર? ક્યાંથી? કોસમાડા બધુંથી આવતા હતા મગાવ્યા. એ 3 જગ્યાએથી તો પાછા વળ્યા ખાડીના પૂરમાં, પાણીમાં. પૂરની અંદર લઈ ગયા રામટોજી. પાસોદરાથી ફરીને આવ્યા, પણ એ 1.5 કલાકે ડોડા લઈને આવ્યા. હા, 3 વાર તો આપણે ભઠ્ઠો કર્યો. હા, ભઠ્ઠો પૂરો થઈ ગયો 2-3 વાર તો મસ્ત શેકેલી મકાઈ એન્જોય કરવાની છે. કાકા હા, તમે કાઢ નાખો બરા. તમે ધોવાડ્યા કરશો. કાઢ નાખો બરા. આ બધે મકાઈ ખાવા પહોંચી ગયા ઘરે. પડી ગઈ સાંજ અને વાગ્યા છે 8. તો શું છે પછી ડિનરનું? આદે ખીચડી, બધા વજન ઘટાડવા વાળા છે. એવું છે? હા, આદે ખીચડી બનાવીને હમણાં ખાવાની. ફૂલને ભાખરી ખાવી તે મેં તો સાદી ખીચડી કરી તો તારે ખવાય ને, એટલે મારે ખાવી છે એટલે તારે ખવાય. એને ભાવે મને ભાવે. શું કર્યું આપણે બેટમજી આખો દી ઘરે? આજે તો કઈ કર્યું નહીં. દોસ્તાર ત્યાં ગયા, ખાવસા ખાવા ગયા, દોસ્તારની ઓફિસે ગયા. ખાવસા ખાવા ગયા હતા. પછી બંસીના ઘરે, બંસીની ઓફિસ છે, બંસીના પપ્પાની જગાતના હતા, ત્યાં બેઠા હતા. આમ તો આજ ખોટી રજા રાખી, આજ વરસાદ જ ન આવ્યો. આજે વરસાદના બીકમાં જ રજા રાખી હતી કે આમાં આવ્યો, ત્યાં જઈને પાછો આવ્યો ને પાછો અટકી ગયો હોય તો. આ તો વાત નથી કરતા. આપણે ગયા મંદિરે, ખબર એક ભાઈ ઈ કે જે કાલ થાકી ગયા છે ને એ આજ કોઈ ગયું નથી. જોયું કે જે કાલ પાણીમાં હેરાન થયા છે ને આજ કોઈ નથી. વાળ કપા ગયો તો એમ જ કહેતો હતો કે કાલે વરસાદ હતો, આજે હાવ ખાલી છે તોય કોઈ નથી આવું. બળ કપે ને દાઢી બાઢી કરે ને કે લાગે છે મસ્ત. તમને હવે ડોક્ટર જમડ્યા લાગવા. તો એક કામ કરીએ, કેરી પડી છે ને 2 હવાર ખાવાનું લઈ ગઈ હતી. હા, હવારે પોપૈયું કેરી બે તમારે બેચારી પોપૈયું ઘરનું મસ્ત સુધાર કાપી નાખ્યું હતું. એ ઉતાવળ હું સીધો પછી પાછો નીકળી ગયો એવું છું. તો કાંઈ નહીં, કેરી ખાઈ લઈ અને પછી હમણાં 2 દિવસ હાલવા નથી જવાનું એટલે હાલી આવી. અને જો આજનો બ્લોગ હવે અહીંયા પૂરો કરી છે. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.